આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાઘોડિયા ગામ ખાતે આવેલા ભાવપુરા ગામ ખાતે 17મી તારીખે વિસર્જન દરમિયાન વાલ્મીકી સમાજના બહેનોને મારવા અંતર્ગત પોલીસ ફરિયાદ કરવામાં આવી, પરંતુ પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરતા તેઓ આજે રોષે ભર્યા છે। કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। વાઘોડિયાના ભાવપુરા ગામે એક ઘટના, જે ઘટનામાં વાલ્મીકી બહેનો પર અત્યાચાર અને આ અત્યાચારને લઈને નવીન કલેક્ટર કચેરી ખાતે આવી અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। વાલ્મીકી સમાજ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તે બંધ કરો, ન્યાયની માંગણી કરી છે। મિત્રો, વિસર્જન વેળાએ જ આ ઘર્ષણ થયું। આ ઘર્ષણ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતા જ આજે તે લોકો રજૂઆત કલેક્ટરને કરવામાં આવ્યા છે। મિત્રો, કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સાથે જ વાલ્મીકી સમાજની બહેનો પર જે અત્યાચાર થયો છે તે બંધ થાય અને ન્યાય મળે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી છે। 17 તારીખના દરમિયાન અમે ગણેશ વિસર્જન કરવા માટે ગયા હતા। વિસર્જન કરીને પરત પાછા ફરતા જે ભાતીજીનું મંદિર છે ત્યાંથી બધા છોકરાઓ આગળ નીકળી ગયા હતા। પાછળ લેડીઝો અને છોકરાઓ હતા ટ્રેક્ટરમાં। લેડીઝો ચાલતા હતા અને છોકરાઓ ટ્રેક્ટરમાં હતા। તો આ લોકોએ ક્ષત્રિયના છોકરાઓ આવીને લેડીઝો ઉપર દંડાથી માર માર્યો છે અને જે તે જગ્યાએ હાથ પણ મારે છે અને કડાથી પણ મારેલ છે, કપડાં પણ ફાડી દીધેલ છે। ક્ષત્રિય સમાજના છોકરાઓ, મતલબ એમના દ્વારા આજે દરબારના જે દીકરા છે એમને રક્ષા કરવાની હોય એની જગ્યાએ લેડીઝો ઉપર તમે અત્યાચાર કર્યા છો। આ ક્યાંનો ન્યાય છે? આજે હું વસાવા સમાજથી છું તો અને અમને ધમકી પણ આપી છે કે તમારા છોકરા સ્કૂલે કઈ રીતે આવશે તો એમને મારીને ફેંકી દેવામાં આવશે તળાવમાં। આની રજૂઆત પોલીસ સ્ટેશન ખાતે કરી? અમે આની રજૂઆત પોલીસ સ્ટેશન ખાતે કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બહુ પ્રોબ્લેમ બી થયા, જેવો રિસ્પોન્સ ના મળ્યો। ત્યારબાદ અમે અત્યારે વડોદરા કલેક્ટર ઓફિસે આવેદન આપ્યું છે, કોઠી કચેરીએ પણ આવેદન આપ્યું છે। અમારે એક જ માંગ છે કે આજે વાલ્મીકી સમાજ, આદિવાસી સમાજને ન્યાય મળવો જોઈએ, જેથી અને જે માણસોએ ગુના કર્યા છે એમને સજા થવી જોઈએ, જેથી કરીને બીજા માણસો કદી આવું ખોટું કામ કરે નહીં। આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો? આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો 24 કલાકમાં અમે ઉગ્ર આંદોલન કરશું જરત પોલીસ સ્ટેશન ખાતે। શું નામ આપણું? મારું નામ છે વસાવા શૈલેષભાઈ મંગળભાઈ, ભાવપુરા નવીનગરીમાં રહું છું। અમે આયા છે કલેક્ટર સાહેબની ઓફિસે। તો ઘટના શું બની હતી? અમે ગણપતિનું વિસર્જન કરવા ગયેલા, ત્યાં અમારી પર અચાનક હુમલો થઈ શક્યો। તો અમે એમને એવું કીધું કે તમે લોકો અમારો વાંક ગુનો શું છે, અમારી પર કમ હુમલો કર્યો, કયા કારણે કર્યો? તો અમારી પર એકદમ માર હત્યા કરી અને એકદમ હુમલો થઈને અમને લેડીઝોને એમણે કૂતરા બિલાડાને મારે એવી રીતના અમારી પર માર માર્યો, અમારા કપડા વસ્ત્રનું ઠેકાણું ના રાખ્યું, એવી રીતના અમારી પર હુમલો કર્યો। તો અમારા પુરુષો આગળ જતા રહ્યા અને અમારી પર હુમલો કર્યો। તો અમે એમને કીધું કે અમે તમને પગે લાગીએ છીએ ભાઈ, અમને આવું ના કરશો, તો બી એમણે અમારી પર કોઈ દયા કરી નહીં અને બસ હુમલો કરી દીધો, માર્યા। કઈ જગ્યાએ આ વસ્તુ થઈ? ભાતીજીના મંદિર પાસે, કયું ભાવપુરા ગામે। ભાવપુરા ગામે? હા। એટલે તાલુકો જરોદ લાગે? ના, વાઘોડિયા લાગે। હા। તમે આની રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરી? હા, અમે પોલીસમાં રજૂઆત કરી, પોલીસ આવી તો છતાં પોલીસે અમારું કોઈ સ્વીકાર્યું નહીં। તો અમે એમને કીધું કે સાહેબ, અત્યારે તમારી બોન બેટી હોય અને આ હત્યા કરશો તો તમે જોઈ શકશો। તો અમારી પર ગરમ ગુસ્સાના થઈ ગયા। પછી અમારા પુરુષો આવ્યા કે તમે આ લોકો આવું ના કરશો, અમે અડધી રાતના નહીં જઈ શક્યા, તો પછી અમને નાખી મેક્યા। તો ધન્યવાદ છે અમારા મહેન્દ્રભાઈની, તો મહેન્દ્રભાઈ આવીને અમારી હત્યા જોઈ તો એમણે અમારી સારવાર કરી અને અમને મોટા દવાખાના હોસ્પિટલમાં પહોંચતા કર્યા। આજે તમે ક્યાં આવ્યા? આજે અમે અહીં કલેક્ટરની ઓફિસે આવી શક્યા છે। કલેક્ટરને શું રજૂઆત કરવા? અમે આ જવાબ આપ્યો તો એમણે કીધું કે થઈ જશે, તમારી માન્યતા પૂરી થશે। અમને આ જવાબ આપ્યો। શું નામ આપણું? રેખાબેન પ્રભાતભાઈ।